રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 2 વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા રહેશે। 24 થી 28 ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે। ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। માર્ચ મહિનાની શરૂઆતમાં પણ માવઠું પડી શકે છે। 7 થી 10 માર્ચ દરમિયાન ફરીવાર પડી શકે છે કમોસમી વરસાદ। માર્ચના ત્રીજા અઠવાડિયાથી રાજ્યમાં વધશે ગરમીનું પ્રમાણ। વધતું જશે, પણ કમોસમી વરસાદ અંગે જોવા જઈએ તો તારીખ 23-24 25 વખત આપતા 28મી ફેબ્રુઆરી સુધીમાં લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાળું કે છાંટા પડવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાળું કે છાંટા પડવાની શક્યતા રહેશે। કચ્છનું હવામાન પણ પલટાશે। ઉત્તર સૌરાષ્ટ્રનું પણ હવામાન પલટાવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ વાદળવાળું આવવાની